સાગઠિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી. એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે. હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય. કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય. પર્ટિક્યુલર વ્યક્તિગત સાગઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી. અને બહુ જૂની વાત છે આ. કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ. હવે ક્યારે કોણ ખરીદી કરી જતું રોજના 100 થી 150 બિલો બનતા હોય. દરેક ગ્રાહક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય. જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે. અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી. ક્યાં નામથી બિલ છે એ બી અમને ખ્યાલ ન હોય. પર્ટિક્યુલર એમના નામના એ કંઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે. એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઠિયા સાહેબે કે મેં કોઈ બિલ સાચવા નથી. બાકી એનો લુકઆઉટ છે. અમને તો કંઈ ખ્યાલ નથી. એસીબી એ તમારી સાથે શું વાતચીત કરીને તમે એસીબી સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી આ નામના કંઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બન્યા નથી. ખાલી ચોખવટ કરી છે. ઘરેણા લઈને આવ્યા હતા કે કઈ રીતે? ઘરેણા લઈને અહીંયા આવ્યા હતા એસીબી? ના, ઘરેણાના ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે. ઘરેણા તો એમને ઘણા અને રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગો કરી છે. એમને ગોંડલથી બી ખરીદી કરતા અલગ અલગ. હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગરનો કોઈને આઈડિયા આવે. અશોકભાઈ, તમારી સાથે વાતચીતનું માત્ર કારણ એટલું છે કે આ બેનામી સંપત્તિ છે. 22 કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે. એમાં રાધિકાનું પણ સોનું છે. તો આ વ્યવહાર છે એ કઈ પ્રકારનો વ્યવહાર કે બિલથી થયેલો છે કે કઈ પ્રકાર? નહીં, બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય. હવે બિલ શું નામથી લીધું એ અમને ખ્યાલ ન હોય કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે એનો વહીવટ કરી જતા હોય. અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી. એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિના નહોતા પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકોએ આપ્યા હશે. સાગઠિયાના નામે કોઈ બિલ્ડરો સોનું ખરીદી ગયા હોય અથવા તો કોઈ નામો એવા તપાસમાં સામે આવ્યા હોય આપની સાથે? ના, એવું કંઈ નથી. એમને આવા કોઈ બિલ્ડર આપના જાણીતા હોય આ સોનાનો દાગીનો આવડો મોટો બન્યો હોય તો આપના ધ્યાને તો હોય જ ને. કારણ કે અશોકભાઈ, આવડો સોનાનો દાગીનો જ્યારે બનતો હોય ત્યારે આપના નજરમાં સૌથી પહેલા આવતું હોય છે કે આ કોણ બનાવે છે, કોણ ખરીદનાર છે, તો એ તો સામે આવ્યું હશે. મારે ત્યાંથી એવી કોઈ મોટી જ્વેલરી પણ એને કદાચ લીધી હોય તો ખ્યાલ નથી. મને આ તો બહુ જૂની વાત છે. એ તો કે હું 10-12 વર્ષથી લેતો આવું છું સોનું. દરેક જગ્યાએથી લેતા હોય. અત્યારે આ લોકો પસંદગીનો વિષય જ્યારે બૈરાઓ આવતા હોય અને લઈ ગયા હોય તો અમને ખ્યાલ ન હોય. અને રોજના મારે ત્યાં 50 સિસ્ટમ શું છે સોનું ખરીદવાની? આપને ત્યાં શું સિસ્ટમથી ગ્રાહકોને આપવામાં આવે છે? ગ્રાહકો નીચે સિલેક્શન કરી જતા હોય. ક્યારેક સાથે પૈસા લાવ્યા હોય તો ઠીક છે, નહીં તો સવાર સાંજ પછી લઈ જતા હોય. એટલે જે દાગીનો સિલેક્શન કર્યો હોય માર્કેટ ભાવથી એનું બિલ બન્યું હોય અને એને પેમેન્ટ કર્યું હોય. બિલ વગર અથવા રોકડેથી કઈ રોકડેથી કરી શકે. બિલ વગર મારે ત્યાંથી આઉટ જ ન થાય કેમ કે હોલમાર્ક કલર દાગીનો કોઈ દિવસ અમે છેલ્લા 10 વર્ષમાં બિલ વગર નથી વેચ્યો. અને આ બિલમાં કોઈ બિલ્ડરો એવા આવ્યા આપના ત્યાં કે બિલ્ડરો કોઈ ગીફ્ટ આપ્યું એવું કોઈ નજરમાં બિલ આ કોઈ બિલ બનાવ્યું હોય બિલ્ડરના નામે હોય એવું? ના, એવું કોઈ ધ્યાન એમને આ દાગીનો કેના નામનો એ આપણે તપાસશું કઈ ન ખબર પડે ને સાહેબ. બિલ હવે ક્યારે કેટલા ટાઈમ પહેલાનો દાગીનો થી બી ખ્યાલ નથી. મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 1.5-2 વર્ષથી તો અમારે ત્યાં કોઈ આવ્યું નથી. બીજાના નામે લઈ જતો એવું બને પોતે બની શકે. તો તમે આવો મારે ત્યાં, તમે કયો મારે વીટી લેવી છે તમે બિલ નામ લખાવો, હું બનાવી દઉં, તમે પૈસા આપો. પછી મારે કોનું નામ છે એનાથી મારે મતલબ જ નથી. પાન કાર્ડની જરૂરિયાત કેટલા રૂપિયામાં? 2 લાખ ઉપર અત્યારે છે. પહેલા 5 લાખ હતું એ હવે 2 લાખ થઈ ગયું. 2018 સુધી 5 લાખનો નિયમ હતો, હવે 2 લાખ. અશોકભાઈ, તમે કીધું 10-12 વર્ષથી આ ખરીદે છે સોનું. આ કોણ એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે પણ આ બધો દાગીનો બહુ જૂનો છે. એમને જે ફોટોગ્રાફ ઉપરથી જોયું તો દાગીનો બધો બહુ જૂનો હોય એવી રીતનું દેખાતું હતું ફોટામાં. બીજા ક્યાં એવા રાજકોટના બિલ્ડર જે સોની વેપારીઓ છે ત્યાંથી સોનું આપની સાથે ખરીદ્યું એવું કોઈ? ના, એવું કોઈ પર્ટિક્યુલર આ લોકો મને આપો આના માટેનું સોનું એવી કોઈ વસ્તુ મારે ત્યાં બની નથી. એમને આપને સાથે કોઈને બોલાવ્યો હોય ત્યાં એસીબી એવા કોઈ? ના, કોઈ નહીં. ઓકે. ગોંડલના શોરૂમ એવો કયો ગોંડલનો શોરૂમ જે આપ કહી રહ્યા છો કે ત્યાંથી પણ? અરે ગોંડલના શોરૂમમાં અહીંયા અમારે એમખીમજી જ્વેલર્સ કરીને હતા. એ એમના કંઈક જૂના એના બાપ દાદાના વખતથી એ લોકો અહીંયા પરિચિત હતા એવું એમ કહેતા હતા. વાત થઈ હતી કે ભાઈ જૂના મૂળ ગોંડલની આજુબાજુના કે ગામના હશે એક્ઝેક્ટ તો આપણે બી પરિચિત નથી. અને પર્ટિક્યુલર અમારે સાગઠિયા સાહેબ સાથે બીજો કોઈ પરિચય નહીં. અમારે કોઈ દિવસ એનું કામ ન હોય. લેવા આવ્યા હોય તો લઈને વયા ગયા હોય. સાગઠિયાના ઘરના છે કોણ છે તો સ્ટાફ નહીં ન ખબર. સ્ટાફ 6-12 મહિને ફરતો રહેતો હોય. એટલે આપ સાગઠિયાને ઓળખો છો કે નથી ઓળખો? સાગઠિયા સાહેબને ઓળખો છો કે નથી ઓળખો? હા, સાગઠિયા સાહેબને ઓળખું છું. પર્ટિક્યુલર 1-2 વખત આવ્યા ને ત્યારે કોઈ પરિચિત કરાવેલા આપણે હાય હેલો કરવા માટે ફોર્માલિટી માટે જતા હોય. ત્યારે શું કરવા આવ્યા તેઓ?
કંઈક એમ જ ખાલી મળવા આવ્યા હોય કે કંઈ જોવા આવ્યા હોય અમારા ઓપનિંગ ટાઈમે આંટો મારવા આવ્યા હતા. ઓકે